વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 74મા જન્મદિવસ નિમિત્તે ઓડિશાના પ્રવાસે છે. મોદીએ ભુવનેશ્વરમાં આદિવાસી પરિવારના ગૃહપ્રવેશમાં ભાગ લીધો હતો. ભુવનેશ્વરના જનતા મેદાનમાં સુભદ્રા યોજનાની શરૂઆત કરી હતી. આ પછી જનતા મેદાનમાં લોકોને સંબોધિત કરતા તેઓએ કહ્યું, એક આદિવાસી પરિવારના ઘરે ગયો હતો. દર વર્ષે મારા જન્મદિવસ પર માતાના આશીર્વાદ લેવા જતો હતો. આ વખતે માતા નથી, પરંતુ આ વખતે એક આદિવાસી માતાએ મને ખીર ખવડાવી. હું આ અનુભવ ક્યારેય નહીં ભૂલી શકું. આજે સરકારને 100 દિવસ પૂરા થયા છે. છેલ્લા 100 દિવસમાં 11 લાખ લખપતિ દીદી બની છે અને અમે નવી પેન્શન સ્કીમ પણ લાવ્યા છીએ. 800 કરોડથી વધુના ખર્ચની વિવિધ વિકાસ યોજનાઓ સાથે અનેક રેલવે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગની યોજનાઓનો શિલાન્યાસ કર્યો છે. આ પહેલા મોદી ભુવનેશ્વરમાં જ પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને મળ્યા હતા. તેઓ આવાસ યોજના હેઠળ બનેલા લાભાર્થીઓના ઘરે પહોંચ્યા અને લાભાર્થીઓ સાથે ખીર ખાધી હતી. સુભદ્રા યોજના હેઠળ મહિલાઓને દર મહિને 10,000 રૂપિયા મળશે. ન્યુયોર્કના મેલીવિલેમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની દિવાલ પર અને મંદિરની બહારના રસ્તા પર મોદી વિરોધી સૂત્રો લખવામાં આવ્યા છે. તેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ન્યુયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે આ અંગે વાંધો ઉઠાવ્યો છે. કોન્સ્યુલેટે કહ્યું છે કે અમે અમેરિકન લો એન્ફોર્સમેન્ટ સામે આ મુદ્દો ઉઠાવ્યો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પીએમ મોદી 22 સપ્ટેમ્બરે મેલવિલ નજીક નસાઉ આવશે. મેલવિલ એ લોંગ આઇલેન્ડના સફોક કાઉન્ટીમાં છે. તે 16,000 સીટ નસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમથી આશરે 28 કિલોમીટર દૂર છે. આ સ્થળે પીએમ મોદી 22 સપ્ટેમ્બરે એક મોટા સમુદાયના કાર્યક્રમને સંબોધિત કરશે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને જણાવ્યું, જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે આ હુમલાની તપાસ કરવી જોઈએ, કારણ કે હાલમાં જ હિન્દુ સંસ્થાઓને ધમકીઓ મળી છે અને આ સપ્તાહના અંતમાં નજીકના નસાઉ કાઉન્ટીમાં ભારતીય સમુદાય દ્વારા એક મોટો કાર્યક્રમ યોજાશે. રાજકોટમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે પોલીસ અને મનપા સજ્જ છે. રાજકોટમાં પોલીસના 1500 ફાયરના એસી જવાનોની દેખરેખમાં લોકો દુંદાળા દેવને વિદાય આપી રહ્યા છે. દરમિયાન કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા 108ની ટીમને પણ ખડે પગે રાખવામાં આવી છે. રાજકોટના તંત્ર દ્વારા જુદા જુદા 8 સ્થળોએ ગણપતિ વિસર્જન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન માત્ર ફાયરના જવાનો દ્વારા બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. દુર્ઘટના ન બને તે માટે લોકોને પાણી સુધી જવા દેવામાં નથી આવતા, તેમજ મોટી મૂર્તિ માટે ખાસ ક્રેન સહિતની વ્યવસ્થા રાખવામાં આવી છે. કોઈ પણ કાંકરી ચાળો ન થાય તે માટે પોલીસના 1500 જવાનો તહેનાત છે, તેમજ ડ્રોન અને પેટ્રોલિંગ દ્વારા ઉચ્ચ અધિકારીઓ નજર રાખી રહ્યા છે. આ તકે ગણપતિ વિસર્જન માટે આવેલા પેડક રોડના કોમલબેન વેકરિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસ દરમિયાન અમારા એપાર્ટમેન્ટમાં દાદાનું સ્થાપન કર્યું હતું. આ દિવસો દરમિયાન ધૂન, ભજન, પૂજા, આરતી અને સત્યનારાયણ કથા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રાજકોટ મનપાના ફાયર વિભાગની કામગીરી અગ્નિકાંડ બાદ પાટે ચડતી નથી. સરકારે ઇન્ચાર્જ તરીકે મૂકેલા અધિકારી મારૂ લાંચના છટકામાં પકડાઈ જતા કોર્પોરેશનમાં ફરી કામ ઠપ થયું છે. કમિશનરે આ પદનો ચાર્જ સ્ટેશન ઓફિસર દવેને સોંપ્યો છે, પરંતુ તેમણે ચાર્જ સંભાળ્યા બાદ તરત તેમના પિતાનું અવસાન થતાં રજા પર ગયા છે, જેને લઈને ફાયર એનઓસીની કામગીરી ફરી અટકી છે. આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ ઓફિસર પણ પારિવારિક કારણોસર રજા ઉપર છે. જોકે મ્યુનિસિપલ કમિશનર 1 સપ્તાહની રજા બાદ આજે હાજર થયા છે. કચ્છના અનિલ મારૂને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જોકે તેઓ એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા. બાદમાં સરકાર દ્વારા અમદાવાદના મિથુન મિસ્ત્રીનો ઓર્ડર કરી દેવામાં આવ્યો હતો. જોકે તેમણે કોઈ કારણોસર ચાર્જ સંભાળ્યો ન હતો, જેને પગલે અંતમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્ટેશન ઓફિસર અમિત દવેને ચાર્જ સોંપવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ ચાર્જ સંભાળ્યાના ગણતરીના દિવસોમાં તેના પિતાનું અવસાન થતાં તેઓ પણ હાલ રજા ઉપર છે. તેના પગલે એનઓસીની કામગીરી અટકી છે. ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે મોદી સરકારના 100 દિવસનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. અમિત શાહે કહ્યું કે ત્રીજી ટર્મના 100 દિવસમાં મોદી સરકારે 17 લાખ કરોડ રૂપિયાની યોજનાઓ શરૂ કરી, ટેક્સમાં રાહત આપી અને 3 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં પહોંચ્યા. શાહે કહ્યું, આજે દેશની આંતરિક સુરક્ષા અને બાહ્ય સુરક્ષા મજબૂત છે. અર્થતંત્ર તમામ 14 માપદંડોમાંથી પસાર થઈ ગયું છે. આ દરમિયાન કહ્યું કે પીએમ મોદીના જન્મદિવસ પર 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી એટલે કે 15 દિવસ સુધી અમારા જેવા લાખો કાર્યકરો દેશભરના તમામ જરૂરિયાતમંદ લોકોની સેવામાં રોકાયેલા રહેશે. 3 વખત સરકાર બનાવવા પર પીએમ મોદીનો જન્મ એક નાનકડા ગામમાં થયો હતો અને વિશ્વની સૌથી મોટી લોકશાહીના વડાપ્રધાન બન્યા. છેલ્લા 10 વર્ષમાં વિશ્વભરના વિવિધ દેશોએ તેમને દેશના સર્વોચ્ચ સન્માન આપ્યા છે. ભારતના વિકાસ, સુરક્ષા અને ગરીબોને સમર્પિત સરકાર સતત ચલાવ્યા પછી ભારતને ત્રીજી વખત સરકાર બનાવવાનો જનાદેશ મળ્યો. 60 વર્ષ બાદ દેશમાં રાજકીય સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલી યોજના પર શિક્ષણમાં જૂની પદ્ધતિનો સમાવેશ કરીને નવી શિક્ષણ નીતિ લાવવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળાનો આજે 5મો દિવસ છે. ધામધૂમથી મા જગતજનની અંબાના ધામે ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે. શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે. અંબાજી આવતા તમામ માર્ગો માઈ ભક્તોથી ઉભરાઈ રહ્યા છે.
ભક્તો હાથમાં ધજાઓ લઈને અંબાજી પહોંચી રહ્યા છે. અંબાજી દર્શનમાં પથથી લઈને મંદિર સુધીની તમામ રેલિંગમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. 5 દિવસ દરમિયાન 20 લાખથી વધુ માઈ ભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો છે. ભાદરવી પૂનમના મેળામાં ભીડનો લાભ લઈ નોટો વટાવવા આવેલ યુવકને બનાસકાંઠા એલસીબીએ ઝડપી પાડ્યો છે. અંબાજી ભાદરવી મહામેળામાં 500ની 240 ડુપ્લિકેટ નોટો ઝડપાઈ છે. ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટો 1,20,000 સાથે એલસીબીએ એક ઇસમને ઝડપી પાડ્યો છે. શખ્સે પોતાના જ ઘરે કલર પ્રિન્ટરમાં આ 500ની ચલણી નોટ છાપી હતી. શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા જાણીતા પિઝાના આઉટલેટ પર પાર્ક કરેલી 26 ઇલેક્ટ્રિક ડિલિવરી બાઇકો મોડી રાત્રે આગ લાગી હતી. આગમાં તમામ 26 બાઇકો ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીમારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. શહેરના ફતેગંજ સેફ્રોન ટાવર પાસે ડોમિનોઝ પિઝાનું આઉટલેટ આવેલું છે. આઉટલેટની બહાર પાર્ક કરાયેલી 26 ડિલિવરી બાઇકમાં મોડી રાત્રે આગ લાગી હતી. આગ લાગતા જ બાઇકોમાં પ્રચંડ ધડાકા થયા હતા, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગણતરીની મિનિટોમાં જ આગની લપેટમાં આવી ગયેલી 26 બાઇકો બળીને ખાખ થઈ ગઈ હતી. મોડી રાત્રે લાગેલી આગના બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા લશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પહેલા તમામ બાઇકો હાડપિંજરમાં ફેરવાઈ ગઈ હતી. સુપ્રીમ કોર્ટ 9 ઓગસ્ટે કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટરના રેપ હત્યા કેસની સુનાવણી ચાલી રહી છે. પશ્ચિમ બંગાળ સરકાર તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુનાવણીના લાઇવ સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે વિકિપીડિયાને મૃતક ડોક્ટરનું નામ અને ફોટો હટાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે રેપ પીડિતાની ઓળખ જાહેર ન કરવી જોઈએ. પીડિતાના માતા-પિતાના વકીલે કોર્ટને જણાવ્યું કે વિકિપીડિયાએ નામ અને ફોટો હટાવવાનો ઇનકાર કર્યો છે. સિબ્બલે કહ્યું કે સરકારનો પક્ષ રજૂ કરનાર વકીલોને સોશિયલ મીડિયા પર રેપ અને એસિડ એટેકની ધમકીઓ મળી રહી છે. જો કે સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે કોર્ટ લાઇવ સ્ટ્રીમિંગને રોકશે નહીં, કારણ કે તે જાહેર હિતનો મુદ્દો છે. જો કોઈને આવી કોઈ જ ધમકીથી જોખમ છે તો અમે પગલાં ભરીશું. 9 સપ્ટેમ્બરે છેલ્લા સુનાવણીમાં સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે ડોક્ટરોને હડતાળ સમેટવાનું કહ્યું હતું. જો કે ડોક્ટરોનો વિરોધ ચાલુ છે. કોર્ટે સીબીઆઈ પાસેથી નવો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો હતો. ભરૂચ જિલ્લાના વાગરાનગરમાં આવેલા એસટી ડેપોમાં હિટાચી એટીએમમાં આગ લાગતા દોડધામ મચી હતી. આગની જાણ થતાં એસટી વિભાગના કર્મીઓ દોડી આવ્યા અને ફાયરના સાધનો દ્વારા આગ બુઝાવી હતી, જેના કારણે નુકસાન અટક્યું હતું. વાગરાનગરમાં એસટી ડેપોમાં હિટાચી કંપનીનું એટીએમ આવેલું છે. મંગળવારે સવારે તેમાં રહેલી બેટરીઓમાંથી અચાનક ધુમાડો નીકળતા લોકોમાં દોડધામ મચી હતી. તેમાં આગ લાગતા જ એસટી ડેપોના કર્મીઓએ દોડીને ફાયર એક્સટિંગ્યુશર ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. મોરબીમાં કરોડો રૂપિયાના ખર્ચે નટરાજ ફાટકે ઓવરબ્રિજ બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે અને આ કામ અમદાવાદની રણજીત કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. જોકે છેલ્લા ઘણા મહિનાઓથી પિલર ઊભા કરવાનું કામ ચાલુ છે. તેમાં જે 5 નંબરનું પિલર છે તેમાં ઉપર જે બાંધકામ કરવામાં આવ્યું તેમાં કામ દરમિયાન કોન્ક્રીટના ભરાઈ વખતે તેનું એલાઇનમેન્ટ ખસી ગયું હતું, જેથી કરીને તે ભાગ નમી ગયો હોવાનું સામે આવ્યું હતું. ભવિષ્યમાં આ ઓવરબ્રિજ ઉપર કોઈ દુર્ઘટના ન બને તેના માટે થઈને મોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ જોખમી ભાગને તોડી પાડવા માટેનો આદેશ કર્યો હતો, તેવી માહિતી માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશ આદ્રોજા પાસેથી જાણવા મળી છે.